करेंगे रवि का यहाँ पर अच्छी ओवर अभी तक यहाँ पर रवि के द्वारा। આજરોજ જાફરાબાદના ટીંબી ગામે ગૌશાળાના લાભાર્થ આંગણે આયોજિત નાઇટ ટુર્નામેન્ટ ફાઇનલ અને સેમી ફાઇનલ મેચ યોજાઈ। આજરોજ ટીંબી ગામે ગૌશાળાના લાભાર્થ આંગણે આયોજિત નાઇટ ટુર્નામેન્ટ ફાઇનલ અને સેમી ફાઇનલ મેચ યોજાઈ હતી। તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર અને આજુબાજુના તાલુકાએ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો। ટુર્નામેન્ટની અંદર 66 જેટલી ટીમો જોડાઈ હતી, જેમાં અત્યારે સેમી ફાઇનલ 2 અને ફાઇનલ 1 ટીમ આવેલી હતી। ત્યારબાદ ફાઇનલ માટે નારાયણ 11 માણસા અને ટોલનાકા 11 માણસા વચ્ચે ગેમ રમાઈ હતી। તેમજ વિજેતાઓને 30,000 રૂપિયા અને રન ઓફ ટીમને 15,000 રૂપિયાનું ઇનામ આપવામાં આવ્યું હતું। અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી, અમરેલી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ શ્રી ચેતનભાઈ સિયાળ, દેમેરન ન્યૂઝના તંત્રી માલિક રમેશભાઈ પરમાર તેમજ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી કુલદીપભાઈ વરુ, ટીંબી ગ્રામ પંચાયત, ટીંબી વેપારી એસોસિએશન, ડોક્ટરી એસોસિએશન તથા ટીંબી ગામના યુવાનો, વડીલો તેમજ આજુબાજુના લોકોએ ટીંબી નાઇટ ટુર્નામેન્ટ નિહાળી હતી। વિજય સોલંકી, દેમેરન ન્યૂઝ, ઉના। મારું નામ રમેશ બાંભણિયા, સરપંચ ગ્રામ પંચાયત ટીંબી। આજ રોજ ગૌશાળાના લાભાર્થે ટીંબી ગામના આંગણે આયોજિત નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો ફાઇનલ અને સેમી ફાઇનલ રાઉન્ડ હોય તો આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર તેમજ આજુબાજુના 8 થી 10 તાલુકાની ટીમે આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો। ટુર્નામેન્ટની અંદર 66 જેટલી ટીમો જોડાઈ હતી। એમાંથી અત્યારે સેમીફાઇનલમાં 2 અને ફાઇનલમાં 1 ટીમ આવેલી હતી। ત્યારબાદ અત્યારે ફાઇનલ માટે નારાયણ 11 માણસા અને ટોલનાકા 11 માણસા વચ્ચે ફાઇનલ ગેમ અત્યારે રમાઈ રહ્યો છે। એમાંથી જે વિજેતા થશે તે ટીમને આયોજકો તરફથી 30,000 રૂપિયાનું ઇનામ અને રનઅપ ટીમને 15,000 રૂપિયાનું ઇનામ આપવામાં આવશે। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી, અમરેલી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ શ્રી ચેતનભાઈ સિયાળ, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી કુલદીપભાઈ વરુ, ટીંબી ગ્રામ પંચાયત, ટીંબી ગામ વેપારી એસોસિએશન, ટીંબી ગામ ડોક્ટર એસોસિએશન સહિત ટીંબી ગામના તમામ લોકો અને યુવાન મિત્રો દ્વારા ખાસ સહકાર આપવામાં આવ્યો હતો। જે બદલ ટીંબી ગ્રામ પંચાયતના સરપંચ અને ટીંબી ગામ વતી તમામ લોકોનો અને તમામ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું। ધન્યવાદ। और पास लेके बाद यहाँ पर पहला चौका यहाँ पर टोलना का 11 की तरफ से और साकरिया के बल्ले से निकलना हुआ लेकिन खास करके यहाँ पर पासिंग से यहाँ पर मारने की कोशिश की यहाँ पर जीव के द्वारा करते हुए और आज का यहाँ पर हरदीप दरबार सामने की तरफ खेला हुआ शॉट, वहां पर खिलाड़ी मौजूद, 1 रन आसानी के साथ। और आज बड़ा मैच और सभी खिलाड़ी और यहाँ पर उठाकर मारना चाहते थे लेकिन पूरी तरीके से बीच हुए। यहाँ पर अंपायर का फैसला वाइट, आसानी के साथ यहाँ पर लगता हुआ ये छक्का और यहाँ पर अपील देखना होगा अंपायर का इशारा और ये नो बॉल, पहला नो बॉल यहाँ पर इस सेमीफाइनल का और ये हो सकती है पहली फ्री हिट। और यहाँ पर क्या फ्री हिट का मौका यहाँ पर उठा पाएंगे यहाँ पर उमंग साकरिया, क्योंकि एक छक्के के साथ अपना पहले खाता खोल चुके हैं। और एक और प्रहार यहाँ पर, लेकिन वहां पर खिलाड़ी अपन देखा था मैं हां भाई रेडी ओके सरपंच अंधारे आवे देखाता જ ના। બંને ટીમના જે અમ્પાયરો હોય તે ગ્રાઉન્ડમાં જાય, બંને ટીમના એક એક ખેલાડી અહીંયા સ્ટેજ ઉપર આવી જાય। की टीम काफी खुश और જે ટુર્નામેન્ટના નમસ્તે મેચ સિરીઝ છે નેમિશભાઈ વિદેશી ગોયલને વિનંતી કરું મેન ઓફ ધ સિરીઝ માટે નેમિશભાઈને एक बार फिर से यहाँ पर
76 रन के साथ उमंग साकरिया एक बार फिर से निकलकर मारने की कोशिश, लेकिन पूरी तरीके से बीट। अभी भी एक गेंद बाकी है इस ओवर का। क्या इसमें कोई और यहाँ पर उठाकर मारना चाहते थे, लेकिन पूरी तरीके से बीट हो। यहाँ पर अंपायर का फैसला वाइट व्यू के द्वारा करते हुए। और आज का वहां पर हरदीप दरबार सामने की तरफ खेला हुआ शॉट, वहां पर खिलाड़ी मौजूद, एक रन आसानी के साथ। और आज बड़ा मैच और सभी खिलाड़ी एक साथ चल चुके हैं। अच्छी गेंद यहाँ पर हल्की सी होगा और फासले के बाद यहाँ पर पहला चौका यहाँ पर टोलना का 11 की तरफ से और साकरिया के बल्ले से निकलना हुआ। बॉलर नेम प्लीज। और यादगार टूर्नामेंट बनाना चाहेंगे सीट के साथ। 60 साल की उम्र में रिटायरमेंट जाहिर करते हुए सब बॉलर नाम आप दीजिए। નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું। દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં। સત્યની સાથે જોડાતા રહો। નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર। આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો, અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં। દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર।